આણંદ નગરપાલિકાના આંખના પડદા ખોલતો એક વિડીયો વાયરલ થયો છે। સુપરમાર્કેટમાં હપ્તા ઉઘરાવતો વિડીયો વાયરલ થયો છે। નાના વેપારીઓ પાસે નાણાં ઉઘરાવાતા હતા। પોલીસ કે પાલિકાની રહેમ નજર હેઠળ આ હપ્તા જે છે એ લેવામાં આવી રહ્યા હોય એવી શક્યતા લાગી રહી છે। માર્કેટમાં અલગ અલગ વ્યક્તિઓ આવે છે હપ્તા લેવા માટે। ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ તમે તસવીરોમાં જોઈ શકો છો કે આ સુપરમાર્કેટ જે આણંદનું હાર્દ કહેવાય છે ત્યાં આગળ કેટલાક લોકો વેપારીઓ પાસેથી રીતસરના હપ્તા ઉઘરાવે છે। આ કોણ વ્યક્તિઓ છે અને કોના નામે આ હપ્તા ઉઘરાવે છે તેની તપાસ થવી જોઈએ અને આણંદના જિલ્લા નગરપાલિકાના ચીફ ઓફિસર હોય કે પછી કલેક્ટર હોય, સમગ્ર આ મામલાની તપાસ કરે એ ખૂબ જરૂરી છે। ઉચ્ચ અધિકારી આ મામલે સંજ્ઞાન લે એ ખૂબ જરૂરી છે। મોબાઈલ રાખનારાઓ માટે મહત્વના સમાચાર। દાહોદમાં બનેલો એક બનાવ તમામ માટે ચેતવણીરૂપ કિસ્સો છે। દાહોદમાં એક વ્યક્તિનો મોબાઈલ અચાનક સળગી ઉઠ્યો। બેગમાં મૂકેલો મોબાઈલ અચાનક સળગ્યો। આગ લાગવાથી ગભરાયેલા યુવકે તાત્કાલિક મોબાઈલ બેગમાંથી કાઢી અને ફેંકી દીધો, જે બાદ આસપાસના લોકોએ પાણી છાંટીને આગ પર કાબુ મેળવ્યો હતો। દાહોદમાં MGVCL ટ્રાન્સફોર્મર પર આગ લાગી ગઈ। આગ લાગતા ટ્રાન્સફોર્મરમાં ભડાકા થયા હતા। આગ લાગતા ગોદી રોડ પર વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી। મધ્યરાત્રિએ સ્થાનિકો ગરમીમાં શેકાઈ ગયા હતા। MGVCL દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચીને સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું। તસવીરોમાં જોઈ શકાય છે કે MGVCLનું ટ્રાન્સફોર્મરમાં જ્યારે આગ લાગી ત્યારે તેમાં ભડાકા થયા હતા અને આસપાસના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી। સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। Charuset, 25 years of igniting success. Charuset, 25 years of igniting success. યુનિવર્સિટીના આધારિત તપાસ હાથ ધરી। ઇફકોની ચૂંટણી બાદ સહકારી ક્ષેત્રમાં ભાજપનો આંતરિક વિવાદ સપાટીએ આવ્યો છે। રાજકોટના જ એક સહકારી આગેવાન હવે આ મામલે જંગે ઉતર્યા છે। ઇફકોમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં મોટો ભડકો થયો છે। ભાજપમાં હવે પાર્ટી સામે વિરોધના સૂર ઉઠ્યા છે। ત્યારે સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોરચો માંડ્યો છે। પક્ષના મેન્ડેટની અવગણના કરનારા રાદડિયા સામે તાત્કાલિક કાર્યવાહીની માંગણી ઉઠી છે। સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોરચો માંડી આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે। બાબુ નસીતે ઇલુ પ્રથા દૂર કરવાની પાટીલની પહેલની પ્રશંસા કરી, સાથે જ ભાજપના મેન્ડેટનો અનાદર કરનાર સામે કાર્યવાહીની માંગ કરી। બાબુ નસીતે કહ્યું કે જેમ મારી સામે કાર્યવાહી થઈ છે તેમ જયેશ રાદડિયા સામે પણ કાર્યવાહી કરવામાં આવે। ઇફકોની ચૂંટણીમાં બિપિન પટેલની હાર નથી થઈ, પરંતુ ભાજપની હાર થઈ છે। બીજી બાજુ સહકારી આગેવાન બાબુ નસીતના આક્ષેપો પર જયેશ રાદડિયાએ પલટવાર કર્યો છે। રાદડિયાએ કહ્યું કે મેં પાર્ટી વિરુદ્ધ કોઈ કામ કર્યું નથી। જે લોકો મારો વિરોધ કરે છે તે લોકો ખેડૂત વિરોધી છે। મેં પાર્ટી માટે લોકસભા ચૂંટણીમાં કામ કર્યું છે। રાદડિયાએ વધુમાં કહ્યું કે આજ દિન સુધી મેન્ડેટની જાણ મને નથી। મેં મેન્ડેટના નિર્ણય પહેલા ફોર્મ ભર્યું હતું। સમગ્ર બોર્ડના નિર્ણયને લઈ ફોર્મ ભર્યું હતું। એ બિપિનભાઈની હાર નથી, એ ભારતીય જનતા પાર્ટીની હાર છે એવું હું માનું છું। આપણી માનની હાર થાય ત્યારે કોઈ મૂંગું ન બેસી શકે, અને ત્યારે હું એવું માનું છું, પાટીલ સાહેબને પણ કહેવા માનું છું કે 113 જીતેલા ઉમેદવારને મળ્યા છે, તો એ જીતેલા ઉમેદવાર જે 113 લોકો છે આઈડેન્ટિફાય થાય, એમની સામે મારી ઉપર જેવા પગલાં લેવામાં આવ્યા હતા એવા જ પગલાં લે। હું આજે ઇફકોમાં જીતીને આવ્યો, હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું। સામેવાળો કોંગ્રેસનો કોઈ જીતો હોય તો સ્વાભાવિક રીતે કહી શકીએ કે કોઈ કોંગ્રેસને આપણે મદદ કરી હોય। હું પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છું અને કાર્યકર્તા છું, એટલે ઇફકોની અંદર પણ ભાજપની જીત થઈ છે। ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ અચાનક જ સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પ્રગટ થયા। મીડિયા સમક્ષ આવી હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો। સુરત લોકસભા ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જનાર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી છેલ્લા 22 દિવસથી ગુમ હતા।
ત્યારે મીડિયા સમક્ષ હાજર થયા અને તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે મેં નહીં, કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે. જો કે વધુમાં તેમણે કહ્યું કે મારે ભાજપ સાથે કંઈ લેવા દેવા નથી. નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર સણસણતા આક્ષેપ કરતા કહ્યું કે કોઈ માઈનો લાલ પેદા નથી થયો જે મને મારી શકે. કોંગ્રેસના સુરતના 5 નેતાઓના કારણે મેં આ કર્યું છે. મારા ઠેકેદારો કોંગ્રેસના કાર્યકર્તાઓ છે. હું અને મારા ઠેકેદારો એક સાથે છીએ. કોંગ્રેસે વિરોધ કરવાનું શરૂ કર્યું એટલે કોંગ્રેસના નેતાઓએ 2017માં મારી સાથે બદલો લીધો. એટલે મેં આ પરિવાર સાથે બદલો લીધો છે. મારા ઠેકેદારો અને કાર્યકર્તાઓએ બદલો લીધો અને હું પણ તેમાં સાથે છું. તો મારા નિવેદનથી કોંગ્રેસને કોઈ નુકસાન ન થાય એટલા માટે હું ચૂપ હતો તેવો દાવો કર્યો. પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલની મર્યાદા નડતી હતી એટલા માટે નિવેદન આપવા ચૂંટણી પતે પછી મારે હાજર થવું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ વર્ષે 82.56 વેલકમ બેક. પીએમ મોદીનો આવતીકાલે વારાણસીમાં રોડ શો છે. સાંજે 5 વાગે તેઓ રોડ શો કરશે. મંગળવારે ઉમેદવારી ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા 80 ઘાટ પર પૂજા કરશે. કાળ ભૈરવના દર્શન કરી આશીર્વાદ પણ લેશે. તો પીએમ મોદીનો આવતીકાલે વારાણસીમાં રોડ શો છે. સાંજે 5 વાગે તેઓ રોડ શો કરશે અને મંગળવારે તેઓ વારાણસી લોકસભા સીટથી પોતાનું ઉમેદવારી પત્ર પણ ભરશે. ફોર્મ ભરતા પહેલા તેઓ 80 ઘાટ પર પૂજા અર્ચના કરશે. કાળ ભૈરવના પણ આશીર્વાદ લેવા જશે. મધર્સ ડે પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. ચૂંટણી સભા દરમિયાન 2 યુવાનો પીએમ મોદીના માતાની તસવીર બનાવીને લાવ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે પશ્ચિમની દુનિયા આજે મધર્સ ડે ઉજવે છે, પરંતુ ભારત 365 દિવસ માતાની પૂજા કરે છે. यहाँ 2 सज्जन 2 कोने में चित्र बना करके लाए हैं और कब से हाथ ऊपर करके खड़े हैं. आपका हाथ को पेन होगा भैया, लेकिन आप इतने प्यार से लाए हैं और वो भी मेरी माँ का चित्र बना के लाए हैं. और पश्चिम की दुनिया आज मदर्स डे मनाती है. हम भारत के लोग तो 365 दिन माँ की भी पूजा करते हैं, दुर्गा माँ की भी पूजा करते हैं, काली माँ की भी पूजा करते हैं और भारत माता की भी पूजा करते हैं. मैं एसपीजी के लोगों को कहूंगा, ये 2 सज्जन जो बना के लाए, आप पीछे अपना नाम पता लिख लेना. मैं जरूर आपको चिट्ठी भेजने का प्रयास करूंगा. ये दोनों मेरी माँ की तस्वीर बना के लाए हैं. आप दोनों का मेरी तरफ से बहुत बहुत धन्यवाद. વલસાડમાં 108 એમ્બ્યુલન્સની ટીમે ઈમાનદારીનો દાખલો બેસાડ્યો. બેહોશી હાલતમાં મળેલા દર્દી પાસેથી મળેલા સોના ચાંદીના દાગીના અને રોકડ નાણાં દર્દીના પરિવારજનોને પરત કર્યા હતા. ઘરેણાં, રોકડ રકમ, સ્માર્ટફોન મળી કુલ 2.73 લાખ જેટલો મુદ્દામાલ દર્દીના પરિવારને પરત કરતા દર્દીમાં પરિવારજનોએ 108ની ટીમનો આભાર વ્યક્ત કર્યો. 108ની ટીમના જે ઈમાનદારી તેમણે જે વ્યક્ત કરી છે તેનો આ જે કિસ્સો છે તેનાથી લોકો પણ આ ટીમની ખૂબ જ સરાહના કરી રહ્યા છે. અમદાવાદમાં મધર્સ ડે નિમિત્તે જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં ઉજવણી કરવામાં આવી. વૃદ્ધાશ્રમમાં પરિવારના સભ્યોને બોલાવી તમામ સભ્યો માતાને મળે તેવો પ્રયાસ કરાયો હતો. જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં હાલ 150 વડીલો વૃદ્ધ રહે છે. રોજના અંદાજિત 15થી વધારે ઇન્ક્વાયરી કોલ આવે છે. ત્યારે આજના દિવસે વૃદ્ધાશ્રમમાં રહેતી તમામ માતા માટે સરસ આયોજન કરવામાં આવ્યું. એવા ઘણા દાખલાઓ છે આ સંસ્થામાં છે અને બહાર પણ છે કે માં રખડતી હોય છે, જગ્યા માટે આશરો માંગતી હોય છે, બાપ આશરો માંગતો હોય છે. તો હું સમાજને નમ્ર અપીલ કરું છું કે બીજા કોઈને તો નહીં, કમસે કમ જે એકદમ કહેવાય કે જીવન